સ્થાનિક ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરાઈ ગયા બાદ આજથી ભાજપના ઉમેદવારોના પ્રચારના શ્રી ગણેશ થયા છે। જનસેવા સંકલ્પ સાથે ભાજપના પ્રચારનો શ્રી ગણેશ થઈ રહ્યો છે। 15 મહાનગરપાલિકામાં એક સાથે પ્રચારનો શુભારંભ થયો। રાજ્યના અલગ અલગ 15 સ્થાનો પર હાલ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ એક સાથે કાર્યક્રમનું આયોજન, જે અમદાવાદના કાંકરિયામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે। તો જગદીશ વિશ્વકર્મા રાજકોટથી પ્રારંભ કરાવશે। નોંધે છે કે હાલ મુખ્યમંત્રી જે કાંકરિયાથી શુભારંભ કરાવી રહ્યા છે, તો જગદીશ વિશ્વકર્મા એ રાજકોટથી શુભારંભ કરાવી રહ્યા છે પ્રચારનો। આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ રત્નાકરજી એ વડોદરાથી પ્રચારનો શુભારંભ કરાવી રહ્યા છે, જ્યારે કેન્દ્રીય મંત્રી CR પાટીલ એ સુરતથી પ્રારંભ કરાવશે। તો હાલ પ્રચારના શ્રી ગણેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરી દેવામાં આવ્યા છે। 15 મનપામાં એક સાથે પ્રચારનો શુભારંભ થયો છે। મુખ્યમંત્રી દ્વારા અમદાવાદમાં શુભારંભ કરવામાં આવ્યો છે। હાલ તેઓ તમામ ઉમેદવારો સાથે ઉપસ્થિત છે, તેમનો ઉત્સાહ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે। નોંધે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ અમદાવાદના કાંકરિયા ઉપસ્થિત છે, જ્યાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં તમામ ઉમેદવારો હાલ કેસરીયો સાફો પહેરીને ઉપસ્થિત છે અને પ્રચારના શુભારંભમાં સામેલ થયા છે। મુખ્યમંત્રી દ્વારા અહીં તમામ ઉમેદવારોનો ઉત્સાહ વધારવામાં આવી રહ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે હાલ તમામ પક્ષોએ કમર કસી છે। પ્રચારની શરૂઆત હવે એક બાદ એક થઈ રહી છે, ત્યારે તમામ ઉમેદવારોમાં ઉત્સાહ પણ ખૂબ છે। ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો જે હાલ અહીં કેસરિયા સાફામાં દેખાઈ રહ્યા છે, મુખ્યમંત્રી સાથે અમદાવાદના ઉમેદવારો એ પ્રચારની શરૂઆત કરી રહ્યા છે। અલગ ઉત્સાહ તેમના ચહેરા પર દેખાઈ રહ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અહીં ખૂબ જ ઉત્સાહ સાથે ઉપસ્થિત થયા છે અને તમામ ઉમેદવારો સાથે તેમને ફોટોગ્રાફી પણ કરી અને હવે આગળ કાર્યક્રમની શરૂઆત તેમના દ્વારા કરવામાં આવી। તો આપ જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છો, અમદાવાદના કાંકરિયાના દ્રશ્યો છે, જ્યાં હાલ આ કાર્યક્રમમાં જે રીતના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ તમામ ઉમેદવારો છે જે આજથી પ્રચાર કરશે, પોતાને જીત કઈ રીતે અપાવી શકાય તે માટેના તમામ પ્રયાસો હાથ ધરવાના છે। આ તમામ ઉમેદવારો ખૂબ જ ઉત્સાહ સાથે, કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમની સાથે પ્રચાર કરવાના છે, ત્યારે ખૂબ જ ઉત્સાહ સાથે આ કાર્યક્રમની શરૂઆતમાં તેઓ ઉપસ્થિત છે। તમામ કેસરિયા સાફા સાથે હાલ નારાઓ લગાવી રહ્યા છે। નોંધે છે કે આજે રાજ્યભરમાં તમામ 15 મનપામાં કે જ્યાં ચૂંટણીનું આયોજન છે, તમામ મનપામાં પ્રચારના શુભારંભ થઈ ચૂક્યું છે। મુખ્યમંત્રીએ અમદાવાદથી શુભારંભ કરાવ્યો, તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમની સાથે રત્નાકરજી જે વડોદરાથી પ્રારંભ કરાવી રહ્યા છે। આ ઉપરાંત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જે ખૂબ જ ભવ્ય રીતે રાજકોટથી શુભારંભ કરાવશે। જેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને ભાજપ આજથી પ્રચારના શ્રી ગણેશ કરી રહ્યું છે, ત્યારે અમદાવાદના કાંકરિયા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અહીંયા ઉમેદવારો જે છે કે તેઓ આ જન સેવાના સંકલ્પ લેવાના છે ને મહાનગરપાલિકા નગરપાલિકાની જે ચૂંટણીના ઉમેદવારો જે છે પસંદગી પામેલા છે અને એ ઉમેદવારોને મુખ્યમંત્રી જે છે તે જનસેવા સમર્થન ના જે સંકલ્પ લેવડાવવાના છે, ત્યારે અત્યારે એક માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। ઉમેદવારો જે છે જૈનિકભાઈ છે, જે જૈનિકભાઈ પાસેથી પણ જાણીશું જે પ્રકારે આ જન સમર્થન જન સેવાના જે સંકલ્પ લેવાના છે। જૈનિકભાઈ, શું કહેશો આજથી પ્રચારના શ્રી ગણેશ? માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા આજે જે જનસંકલ્પ લેવડાવવામાં આવશે, તે જનસંકલ્પ એ અમદાવાદની પ્રજા, અમદાવાદની બધા જ મધ્યમ વર્ગ હોય, સામાન્ય વર્ગ હોય, એ બધી પ્રજાના જે જન સુખાકારીના કામો છે, તે કામો ખૂબ જ દ્રઢતા અને શિસ્તબદ્ધતાથી કરવા માટેનો આ સંકલ્પ લેવડાવવામાં આવશે। અને મને વિશ્વાસ છે કે અમદાવાદ એક ખૂબ નવી ઊંચાઈએ પહોંચશે અને આ જે 5 વર્ષની ટીમ છે, એ 5 વર્ષની ટીમ એ ખૂબ સારા કામ કરી અને અમદાવાદ શહેરને વિશ્વની ફલક પર લાવશે। બિલકુલ, અમદાવાદ શહેરને વિશ્વ ફલક પર પહોંચાડવા માટેના ને જન સુખાકારીના જે સંકલ્પ લેવાના છે અને ઉમેદવારો જે છે તેઓ પાસેથી જાણીશું। હિતેશભાઈ છે, હિતેશભાઈ પાસેથી જાણીશું। હિતેશભાઈ, પ્રજાની સુખાકારી માટેના આજે જન સંકલ્પ લેવાના જનસંપર્ક
જનસંપર્કનો મતલબ જ પ્રજાના પ્રતિનિધિએ પ્રજાની વચ્ચે રહેવાનું અને પ્રજાના પ્રશ્નોની વાચા આપવાની. અમદાવાદ શહેરની અંદર સતત ભારતીય જનતા પાર્ટી વિકાસશીલ પ્રજા શહેર તરીકે વિકસિત રહ્યું છે અને આવનાર દિવસમાં ભારતમાં સર્વશ્રેષ્ઠ શહેર બને એ દિશામાં આગળ વધી રહ્યું છે અને વધુ વધારવા માટેનો પ્રયાસ કરે છે. ક્યાંક ને ક્યાંક અત્યારે મુખ્યમંત્રી થોડી વારમાં અહીંયા પહોંચી રહ્યા છે અને મુખ્યમંત્રીના હસ્તે જે છે તે આ જનસંકલ્પના જે છે તે પ્રચારના શ્રી ગણેશ થવાના છે. ધરમસિંહભાઈ છે તેઓ પાસેથી પણ જાણીશું. ધરમસિંહભાઈ, શું કહેશો? આ વખતે પાર્ટીએ નવા ઉમેદવારોને ઘણી બધી તક આપી છે અને આ પાર્ટીનો અવિરત પ્રયાસ રહ્યો છે કે જે પોતપોતાના વિસ્તારમાંથી નાના જે બૂથ પ્રમુખો હોય ત્યાંથી લઈને અત્યાર સુધીના જે લોકોએ જનસંપર્ક કર્યો છે, એટલે દર વખતે જનસંપર્કના આધારે જ આ ચૂંટણી જીતાતી હોય છે. એટલે દર વખતે નવા ચહેરાઓ આપતા હોય છે. એ પ્રમાણે આ વખત મને બી એક તક આપી છે અને પાર્ટીના જે નિયમો છે એ જેના કાયદામાં રહી અને જે એના સૂચન હશે એ પ્રમાણે અમે વોર્ડના અંદર કામ કરીશું. તો પ્રચારના શ્રી ગણેશ થઈ રહ્યા છે ત્યારે આ અલગ માહોલ જે છે તે અત્યારે અમદાવાદના કાંકરિયામાં પંડિત દીનદયાળ ના જે સ્ટેચ્યુ છે ત્યાંથી આ જનસંકલ્પ યાત્રા જે સમર્થન યાત્રા જે છે તે શરૂ થઈ રહી છે. કેમેરામેન હિરેન શાહ સાથે સંજય ડાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો હવે દ્રશ્યો આપ જુઓ. રાજકોટના આ દ્રશ્યો છે જ્યાં ભારતીય જનતા પાર્ટીએ પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. અહીં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની આગેવાનીમાં પ્રચારની શરૂઆત થઈ છે. તમામ ઉમેદવારો અહીં ઉપસ્થિત છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રાજકોટમાં સભા પણ સંબોધવાના છે. જનસેવા સંકલ્પમાં કાર્યક્રમમાં તેઓ સભાને સંબોધિત કરશે. ઉમેદવારોનો ઉત્સાહ વધારશે. રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના તમામ ઉમેદવારો સભા ઉપસ્થિત રહ્યા છે. નારાજ દાવેદારો સાથે બંધ બારણે બેઠક પણ કરે તેવા પ્રકારની પણ ચર્ચાઓ સામે આવી છે. નારાજ દાવેદારોની નારાજગી દૂર કરી ડેમેજ કંટ્રોલ કરવામાં આવી શકે છે. તો હાલ જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચારના શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે. અમદાવાદ અને રાજકોટના અલગ અલગ દ્રશ્યો જ્યાં હાલ આ કાર્યક્રમમાં જે રીતે કેસરિયા સાફો અને કેસરીઓ ખેસ પહેરીને તમામ ઉમેદવારો ખૂબ જ ઉત્સાહ સાથે પહોંચ્યા છે. અહીં જનસંકલ્પ લઈને તમામ પ્રચારની શરૂઆત કરશે. અમદાવાદમાં મુખ્યમંત્રીએ પ્રચારના શુભ શરૂઆત કરાવી તો રાજકોટમાં જગદીશ વિશ્વકર્મા ભાજપના પ્રદેશ પ્રમુખ તેમણે પ્રચારના શ્રી ગણેશ કરાવ્યા છે. તો આ અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદ અને રાજકોટના જ્યાંથી પ્રચારની શરૂઆત થઈ છે. મહાનગરપાલિકાના તમામ ઉમેદવારો રાજકોટમાં ઉપસ્થિત છે અને તમામ ખૂબ જ ઉત્સાહ સાથે પ્રચારની શરૂઆત કરશે. સમાચારમાં આગળ વાત કરીએ. દાહોદ જેવો વધુ એક કિસ્સો અરવલ્લીમાં જોવા મળ્યો છે. અરવલ્લીની સ્થાનિક ચૂંટણીમાં એક ઉમેદવાર 2 મેન્ડેટ લઈને આવ્યા. ધનસુરા તાલુકા પંચાયતની રમોસ બેઠકમાં મેન્ડેટનો ખેલ. એક જ ઉમેદવાર 2 પક્ષના મેન્ડેટ સાથે અલગ અલગ ફોર્મ ભર્યું છે. ભીખુસિંહ અર્જુનસિંહ ચૌહાણ કે જેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું. મેન્ડેટવાળા ફોર્મ સાથે ચૂંટણી ફોર્મ ભરી નાખતા વિસ્તારમાં સોંપો પડી ગયો છે. નોંધનીય છે કે આવી જ ઘટના દાહોદમાં પણ બની હતી. દાહોદમાં એક જ ઉમેદવારે 3 અલગ અલગ મેન્ડેટ સાથે ફોર્મ ભર્યું. તો એ જ પ્રકારે અહીં પણ આ જ પ્રકારની ઘટના. સુરેન્દ્રનગરની ધાંગધ્રા પાલિકાના વોર્ડ નંબર 8માં ભાજપના 2 ઉમેદવારો બિનહરીફ થયા છે. મહિલા ઉમેદવાર પૂજાબેન જગદીશભાઈ જાદવ અને ગીતાબેન મુકેશભાઈ લકુમ સામે કોઈએ ફોર્મ જ નથી ભર્યું, જેના કારણે તેઓ બિનહરીફ બન્યા. વોર્ડ નંબર 8ની પેનલમાં ભાજપના કુલ 4 ઉમેદવારોમાંથી 2 મહિલા ઉમેદવારો બિનહરીફ થતા ચૂંટણી પહેલા જ તેમની જીત થઈ.
આગળ વાત કરીએ વડોદરા જિલ્લા પંચાયતની પોર બેઠક પર ચૂંટણીનો રાજકીય ગરમાવો વધ્યો છે. ભાજપ ઉમેદવાર અંકિતા પરમાર સામે ભાજપથી નારાજ નયના પરમાર દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવવામાં આવી છે, જેના કારણે હવે અહીં ત્રિપાખીયો જંગ થાય તે પ્રકારની શક્યતાઓ તેજ બની છે. આ મુદ્દે ભાજપના જિલ્લા પ્રભારી ઋત્વિક પટેલે નિવેદન આપતા કહ્યું કે નયનાબેન પાર્ટીના સનિષ્ઠ કાર્યકર છે અને ટિકિટ દરેકને આપવી શક્ય નથી. તેમણે જણાવ્યું કે પક્ષના મોવડીઓ દ્વારા તેમને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવશે અને આગામી 2 દિવસમાં સુખદ નિરાકરણ આવશે તેવી આશા છે. બધી બેઠકો ઉપર જ્યારે ઉમેદવારી થતી હોય ત્યારે સ્વાભાવિક રીતે કાર્યકર્તાઓની અપેક્ષા હોય છે, પરંતુ બેઠકો કરતા વધુ તો પાર્ટી ટિકિટો નથી આપી શકતી, એટલે કાર્યકર્તાના મનમાં ક્યાંક દુઃખ પણ થતું હોય છે. છેવટે કાર્યકર્તા એક લાગણીશીલ વ્યક્તિ છે, અમે એ લાગણીઓને સમજીએ છીએ, પરંતુ આ સંપૂર્ણ અમારો આંતરિક વિષય છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે વડીલોની મધ્યસ્થીથી નયનાબેન પણ અમારા સનિષ્ઠ કાર્યકર્તા છે, એટલે પાર્ટીએ જે કંઈ પણ નિર્ણય કર્યો છે તેનો તેઓ સ્વીકાર કરશે. તો ગીર સોમનાથમાં પંચાયતની બેઠકને લઈ કોંગ્રેસમાં વિખવાદ સામે આવ્યો. સોમનાથ વિધાનસભાની ગોવિંદપરા બેઠકનો વિવાદ સામે આવ્યો છે. ભાજપના કાર્યકરને કોંગ્રેસે મેન્ડેટ આપ્યું છે, જેના કારણે આ વિવાદ થયો છે. મોડી રાત્રે કોંગ્રેસના ઉમેદવાર કરશન બારડે મીટિંગ યોજી. ગોવિંદપરા જિલ્લા પંચાયત બેઠક માટે પાર્ટીએ 2 ઉમેદવારને મેન્ડેટ આપ્યા હોવાનું સામે આવ્યું અને બંને મેન્ડેટ રજૂ કર્યા હોવાનું કોંગ્રેસ ઉમેદવાર કરશન બારડે જણાવ્યું છે. કરશન બારડે રોષ ઠાલવતા કહ્યું કે ભાજપના કાર્યકરને કોંગ્રેસ ટિકિટ આપે તો આખી કોંગ્રેસનું નાક પણ કપાઈ શકે. ફોર્મ ભરેલું સૂચના આપવામાં આવ્યા પછી એને મેન્ડેટ રજૂ કરવામાં આવ્યું અને એને મેન્ડેટ રજૂ થયું ને એમનું ફોર્મ રજૂ થયું. એ પછી એક અન્ય વ્યક્તિ જે ભાજપના કાર્યકર છે, જેમના ફોટા વાયરલ થયા છે, એવા વ્યક્તિને આ જિલ્લા પંચાયતની અંદર ફોર્મ ભરી અને એ કોંગ્રેસ પાર્ટીએ એને પણ મેન્ડેટ આપ્યું છે. તો 100 વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટીને માટે આ શરમજનક વાત કહેવાય. મને ટિકિટની ના પાડી દેવી હતી. હું ક્યાં એમ કહેતો હતો કે મારે ટિકિટ જોઈએ, કોળી સમાજને ટિકિટ દેવી હતી, તો કોંગ્રેસ તો કોઈ કાર્યકર હોય કોળી સમાજનો એને દેવી હતી અથવા અમને વિશ્વાસમાં લઈને દેવી હતી. પણ ભાજપનું કામ કરતો હોય અને આજ એને તમે રાતે ઉઠાડીને એનું ફોર્મ ભરી દો અને કોંગ્રેસ પાર્ટી એને મેન્ડેટ આપી દે, આ તો આખી કોંગ્રેસ તો નાક કાપી ગયા એવું મને દેખાય છે. સ્થાનિક ચૂંટણીમાં ગજબનો કિસ્સો બહાર આવ્યો છે. એક જ ઉમેદવારે 3 અલગ અલગ પક્ષમાંથી ફોર્મ ભર્યા. ભાજપ, કોંગ્રેસ અને આપમાંથી એક જ ઉમેદવારે ફોર્મ ભર્યા. દાહોદ જિલ્લા પંચાયતની પીપેરો બેઠક કે જ્યાં આ ગજબનો કિસ્સો જોવા મળ્યો. ઉમેદવાર ભારતસિંહ વાખડાએ 3 પક્ષથી ફોર્મ ભર્યા છે. ત્યારે હાલ વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા સૌરભ જોડાઈ ગયા છે. સૌરભ, જે પ્રકારનો આ ગજબનો કિસ્સો સામે આવ્યો છે, એક ઉમેદવાર 3 પક્ષના મેન્ડેટ સાથે ફોર્મ ભરે છે, શું છે સમગ્ર વિગત? બિલકુલ કહી શકાય કે ભરતસિંહ વાખલા જેઓ કે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેયમાંથી જે ફોર્મ ભર્યું છે અને એક જ બેઠક જે પીપેરો જિલ્લા પંચાયત બેઠક છે તેની અંદરથી તેઓએ ફોર્મ પર દાવેદારી નોંધાવી હતી. જો કે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યારે યાદી જાહેર કરવામાં આવી હતી ત્યારે પીપેરો જિલ્લા પંચાયત બેઠકને બાકી રાખવામાં આવી હતી અને જે આમ આદમી પાર્ટી દ્વારા જે યાદી જાહેર કરાઈ હતી તેમાં પીપેરો બેઠક માટે ભરતસિંહ વાખલાને મેન્ડેટ આપવામાં આવ્યું હતું. ત્યારે ભરતસિંહ વાખલા દ્વારા ગઈકાલે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેયમાંથી દાવેદારી નોંધાવવામાં આવી છે. ભરતસિંહ વાખલા જેઓ કે કોંગ્રેસના પૂર્વ કાર્યકર્તા રહી ચૂક્યા છે અને હાલ આમ આદમી પાર્ટીમાં સક્રિય રહ્યા હતા, ત્યારે કહી શકાય કે ભરતસિંહ વાખલા જેઓ કે વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને પક્ષમાંથી વિધાનસભાની ચૂંટણી અલગ અલગ ટર્મ પર લડ્યા હતા અને બચુભાઈ ખાબડ સામે લડ્યા હતા. ખાસ કરીને વાત કરીએ આ જે પીપેરો બેઠક છે, પીપેરો બેઠક એ પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડનું ગઢ મનાતું હોય છે અને ભારતીય જનતા પાર્ટી પાસે પણ સારા ઉમેદવાર છે ત્યાંથી અને કોંગ્રેસ પાસે પણ સારા ઉમેદવાર છે. ત્યારે પીપેરો બેઠક પરથી જે ભરતસિંહ વાખલા છે તેઓ દ્વારા કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપ ત્રણે પરથી દાવેદારી નોંધાવતા ચકચાર મચ્યો છે. જી બિલકુલ. અને હાલ જે પ્રકારની પરિસ્થિતિ અહીં સર્જાય છે, અન્ય કેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે અને જ્યારે ફોર્મ પરત ખેંચવાની પરિસ્થિતિ આવશે ત્યારે ચિત્ર સ્પષ્ટ થશે?
બિલકુલ કહી શકાય કે જે પીપેરો જિલ્લા પંચાયત બેઠક છે તેના ઉપરથી 11 જેટલા દાવેદારોએ ઉમેદવારી નોંધાવી છે અને ભરતસિંહ વાકલાએ તો જે 3 ફોર્મ ભર્યા જ છે, પરંતુ 4 જેટલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, 2 કોંગ્રેસના ઉમેદવાર અને અન્ય જે 2 અપક્ષ છે તેઓએ પણ પોતાની દાવેદારી નોંધાવી છે। ત્યારે કુલ 11 જે ઉમેદવારો છે તેઓએ આ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે, પરંતુ જે ભરતસિંહ વાકલા પાસે કોનું મેન્ડેટ છે, કઈ પાર્ટીએ તેઓને મેન્ડેટ આપ્યું છે અથવા તો 3 પાર્ટીએ મેન્ડેટ આપ્યું કે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, ભાજપ કોઈ એકે મેન્ડેટ આપ્યું છે તે વાતની હાલ સ્પષ્ટતા થઈ ચૂકી નથી, પરંતુ જે ભરતસિંહ દ્વારા 3 પાર્ટીમાંથી ફોર્મ નોંધાવવામાં આવ્યા છે। જી, આભાર માહિતી આપવા બદલ। તો વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ભાજપનો દબદબો। વલસાડ તાલુકા પંચાયતની 32માંથી 5 બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે। કોંગ્રેસ, આપ કે અપક્ષે ઉમેદવારી ન નોંધાવતા ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા। ચૂંટણી પહેલા બેઠકો બિનહરીફ થતા ભાજપમાં ઉત્સાહનો માહોલ છે। કોસંબાની બેઠક પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા। તો તાપીની વ્યારા નગરપાલિકાના વોર્ડ નંબર 5માં ભાજપના ઉમેદવારો સામે કોઈ મેદાનમાં ન ઉતર્યું। ભાજપના 4 ઉમેદવાર સામે કોઈએ ઉમેદવારી ન નોંધાવતા બિનહરીફ જાહેર થયા। ભાજપની આખી પેનલ બિનહરીફ થઈ છે। હજુ પણ કેટલાક ઉમેદવારો બિનહરીફ થાય તેવી શક્યતાઓ છે। ભાજપે વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા। જિલ્લા સંગઠન પ્રભારીએ વોર્ડ નંબર 5ની 4 બેઠકો બિનહરીફ થયા હોવાનો દાવો કર્યો। વ્યારા નગરના કુલ 7માંથી વોર્ડ નંબર 5માં કેવળ 8 જ નામાંકન પત્રો દાખલ થયા છે। એ 8 નામાંકન પત્રોમાં 4 ભારતીય જનતા પાર્ટીના વિધિવત જાહેર કરેલા ઉમેદવારો છે અને 4 એના ડમી ઉમેદવારો છે। એટલે 8 જ નામાંકન પત્રો દાખલ થયા છે। સમજી શકાય એવી છે કે પરિસ્થિતિ શું હશે અને એના કારણે ભારતીય જનતા પાર્ટીના સમગ્ર વ્યારા નગરના કાર્યકર્તાઓ છે